એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તું વાંસળીના સૂર. યમુનામાં આવ્યું તું પૂર. પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો. આમ કોઈ પૂછે તો કહી ના શકાય અને આમ કોઈ ભવભવનો નાતો. ફળિયામાં, શેરીમાં, બનઘટ કે હૈયામાં બાજે રહ્યા છે નુપુર. યમુનામાં આવ્યું તું પૂર. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. એવું કદમ વૃક્ષ મહેકે છે, આજે પણ લાગે છે કે કદમ વૃક્ષની એ જ મહેક છે. એવું કદમ વૃક્ષ મહેકે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ. ને એ યાદ આવી જાય છે ત્યારે આંખો સહેજ ભીની થઈ જાય છે. તો પાણી પર અજવાળું તરતું રહે ને સહેજ આંખોમાં ઝલમલતું નૂર. યમુનામાં આવ્યું તું પૂર. કૃષ્ણના સંદર્ભમાં કેટલુંક અદ્વિતીય છે. કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની, ને વેણ એક વાંસળીના વેણ. માર્ગ તો મથુરાનો, જ્યાંથી આવ્યો તો ને પાછો ગયો. માર્ગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ, અને નેણ નેણ એક રાધાના નેણ. એ આંખોએ કૃષ્ણને જોયો હશે. નેણ એક રાધાના નેણ. પણ એવા તે કેવા કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર. હવે તો માત્ર વાત જ રહી ગઈ કે એકવાર યમુનામાં આવ્યું તું પૂર. મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તું વાંસળીના સૂર. નમસ્કાર. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ નામની સંસ્થા જીવનલક્ષી અને જીવન પર્યંત શિક્ષણ માટે 1982માં સ્થપાયેલી સ્વૈચ્છિક રીતે કામ કરનારી એક સંસ્થા છે. એનો આ એક કાર્યક્રમ આપણી કવિતા આપણા માટે. આમ તો સામાન્ય રીતે ગુજરાતી વાંચવાનું પણ ઓછું થઈ ગયું છે. ત્યાં ગુજરાતી કવિતા દ્વારા વિદ્યાર્થીઓમાં અને આમ જનતામાં આ એક પ્રયત્ન છે કે એ તરફ લક્ષ્ય દોરાય. એટલે આપણી કવિતા આપણા માટે નામનો આ કાર્યક્રમ ગુજરાતી ભાષાના સર્જકો, તેમની રચનાઓ અને શક્ય હોય ત્યાં એ રચનાના ગાન દ્વારા સામાન્ય ગુજરાતીના ઘરમાં પહોંચે. આ રચનાઓ એટલે ગુજરાતી ભાષા, એની કવિતા, એનું સર્જન ઘરમાં પહોંચે, સમજાય અને જળવાય એ ઉદ્દેશથી હાથ ધરાયેલો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમની આ બીજી ઋતુ છે જેમાં આપ મને સાંભળશો. એકવાર યમુનામાં આવ્યું તું પૂર, આ ગીત છે. કેટલાક ગીતો મેં સૂચના આવવાથી લખ્યા છે, જેમ કે ફિલ્મના ગીતો. એવી રીતે આ ગીત માટે પણ શાલિનીબેન એટલે નરસિંહરાવ દિવેટિયા પરિવારના, એમણે કહ્યું કે એમનું એક ગરબાનું ગ્રુપ હતું. એટલે એમણે કહ્યું કે આ વખતે તમે એક રાસ લખી આપો, પછી અમે પ્રેક્ટિસ કરીએ અને મૂકીએ. તો બે ત્રણ મહિના જતા રહ્યા. પછી એમનો ફોન આવ્યો કે હવે તો અમે રિહર્સલો શરૂ કર્યા છે બીજા ગીતોના. એટલે એક દિવસ સવારે હું લખવા બેઠો અને એક શબ્દ આવ્યો, એકવાર. એટલે મને થયું કે આમાં કંઈક છે. કૃષ્ણના સંદર્ભે વાત તો પતી ગઈ છે, વર્ષો થઈ ગયા, 5000 વર્ષ. એ શબ્દને પકડી રાખ્યો અને પછી 2-3 મિનિટમાં જ આગળ લખવાનું શરૂ થયું. એકવાર યમુનામાં આવ્યું તું પૂર. તો ત્યાં સુધી તો બરાબર છે, યમુના નદીમાં તો પૂર વારંવાર આવે, પણ આ પૂર જુદું હતું. એકવાર યમુનામાં આવ્યું તું પૂર. એ દિવસે બીજી એક ઘટના પણ બની હતી. મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તો વાંસળીના સૂર. અહીંથી કવિતા શરૂ થઈ. એટલે કૃષ્ણના થોડા ઘણા ગીતો લખ્યા છે. નાનપણમાં 3-4 ધોરણમાં હતો ને
ભાગવત સપ્તાહ પહેલીવાર ગામમાં સાંભળી અને એ કથાકારે કૃષ્ણનું જે વર્ણન કરેલું એટલે કૃષ્ણ હૃદયમાં વસી ગયા. એટલે પહેલીવાર એક ગીત તો લખ્યું હતું, એક ગોકુળમાં કોકવાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. એ પછી આ લખવાનું આવ્યું. એટલે કૃષ્ણને માથે મૂકીને વસુદેવ ગોકુળમાં જઈને મૂક્યા ત્યાં. પછી બીજે દિવસે બધા ગોકુળવાસીઓએ જાણ્યું હશે કે નંદરાયને ત્યાં દીકરો થયો છે. એટલે કેટલો બધો આનંદ થયો હશે ગોકુળવાસીઓને. એટલે પહેલા અંતરામાં આ છે, આ વાત આવે છે. એકવાર યમુનામાં આવ્યું તો પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તો વાંસળીના સૂર. યમુના નદીનું પાણી છે એ તો એનું એ રહ્યું ન હોય તો વહેતું છે. એટલે પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો. આમ કોઈ પૂછે તો કહી ના શકાય. ગોકુળવાસીઓને કે ગોપીઓને કોઈએ પૂછ્યું હોત કે આ તમારે શું સગા થાય, આમ કોઈ પૂછે તો કહી ના શકાય. અને આમ કોઈ ભવભવનો નાતો. કૃષ્ણ સાથેનો સંબંધ તો કેટલો જૂનો, કેટલા અવતાર, કેટલા ભવ ગયા હશે. આમ કોઈ પૂછે તો કહી ના શકાય. અને આમ કોઈ ભવભવનો નાતો. અને એ જ્યારે યાદ આવી જાય છે ત્યારે આંખો ભીની થઈ જાય છે. પાણી પર અજવાળું તરતું રહે ને સહેજ આંખોમાં ઝલમલતું નૂર. યમુનામાં આવ્યો તો પૂર. પછી બીજો અંતરો કૃષ્ણ સંદર્ભમાં જ આવ્યો. કૃષ્ણનું વર્ણન છે એમાં એનો શ્યામ રંગ છે. એટલે એના રંગનું આકાશ અને કદમની ડાળી. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. એટલે આમ તો એ બેઠો છે ઉપર જઈને, પણ એના આકાશ જાણે એના પર ઝૂકી ગયું છે. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. એવું કદમ વૃક્ષ મહેકે છે. એ પંક્તિ એવી રીતે આવી કે એ તો વસ્ત્રો લઈને ઉપર જતો રહ્યો હતો. તો ગોપીઓએ પહેરેલા વસ્ત્રો કેટલા સુવાસિત હશે. અને બીજી બાજુ કદમના વૃક્ષનું ફૂલ એ પણ એટલું જ સુવાસિત હોય છે. તો ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ. આજે પણ કૃષ્ણ જે ડાળી પર ચડી ગયો છે એ એવું ને એવું હૃદયમાં છે. છેલ્લા અંતરામાં કૃષ્ણના સંદર્ભે કેટલુંક અદ્વિતીય છે એની વાત લખી છે. કાંઠો તો યમુનાનો. આપણે દુનિયાભરમાં અનેક નદીઓ છે, પણ યમુના નદી માટેનું જે આપણું આકર્ષણ છે. કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની. એ રાસ રમતો હતો બધાને ભેગા કરીને. એ વનરાવનની પૂનમ. તો કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની. ને વેણ એક વાંસળીના વેણ. અનેક વાજિંત્રો આપણે સાંભળ્યા છે, અનેક વાજિંત્રો આપણે વગાડી પણ શકીએ છીએ, પણ વાંસળીનો જે અવાજ છે એણે પોતાનું વાજિંત્ર કર્યું વાંસળીમાં. તો વેણ એક વાંસળીના વેણ. માર્ગ તો મથુરાનો. જે રસ્તેથી આવ્યો હતો અને પાછો જે રસ્તેથી ગયો. માર્ગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ. કૃષ્ણએ હંમેશા મોરનું પીંછું પોતાની પાઘડીમાં માથામાં રાખ્યું છે. તો માર્ગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ. અને નેણ એક રાધાના નેણ. કૃષ્ણને એણે જે દ્રષ્ટિએ જોયો હશે, જે સ્નેહભરી દ્રષ્ટિએ જોયો હશે, કંઈ અંતર જ નહોતું રાધા અને કૃષ્ણમાં. તો નેણ એક રાધાના નેણ. પણ શું થયું કે આમંત્રણ આવ્યું અને ગોકુળ છોડીને જવું પડ્યું. એવા તે કેવાઓ કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર. દૂર 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 3 વાર આ શબ્દ આવે છે. એટલે એક તો મથુરા ગયા, ત્યાંથી દ્વારિકા ગયા, અને દ્વારિકાથી હસ્તિનાપુરના આંટા તો પાંડવો માટે સતત રહ્યા કૃષ્ણના જીવનમાં. તો એવું તે કેવા કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર. હવે આજે તો માત્ર વાત જ રહી ગઈ કે એકવાર યમુનામાં આવ્યું તો પૂર.
આજે આપણે કૃષ્ણને યાદ કરીએ છીએ ત્યારે યાદ કરીએ છીએ કે એકવાર યમુના નદીમાં પૂર આવ્યું હતું ને મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું હતું વાંસળીના સૂર. યમુનામાં આવ્યું હતું પૂર.